નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ચૂંટણીના પરિણામો એક જ દિવસે જાહેર કરવા સુપ્રીમનો આદેશ। શહેરના ઓઢવ વિસ્તારમાં સેન્ટ્રલ યુનાઇટેડ હોસ્પિટલનો થયો પ્રારંભ। એપ્રિલમાં ગ્રેટર નોઈડામાં P4 એક્સપો 2016 યોજાશે। એપોલો હોસ્પિટલે સ્ટ્રોક ડે અને સારવાર પર જાગૃતિ ફેલાવવા વર્લ્ડ સ્ટ્રોક ડે ઉજવ્યો। એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્ટે મૂકવા બાબતે ઇનકાર કર્યો। જોકે કોર્ટે જણાવ્યું કે તમામ પરિણામો એક સાથે જાહેર કરવામાં આવે। સર્વોચ્ચ અદાલતે ગુજરાતની 6 મહાનગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો, 230 તાલુકા પંચાયતો અને 56 નગરપાલિકાઓની ચૂંટણીઓ પર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો છે। વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકર સામંતસિંહ સહિતના લોકોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી। આ મામલામાં ગઈકાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। અરજીમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મનપાની ચૂંટણીમાં એક વોર્ડ 4 ઉમેદવાર નહીં પરંતુ એક વોર્ડ 1 ઉમેદવાર હોવા જોઈએ। આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે આપ્યો હતો। જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, જેના પગલે ફરી એકવાર પિટિશનરે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી કે ચૂંટણી પર સ્ટે આપવામાં આવે, પરંતુ સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે। હવે એક વોર્ડ કાઉન્સિલર મુદ્દે આગામી 24 નવેમ્બરે સુનાવણી હાથ ધરાશે। બીજી તરફ આ મામલે વડોદરાના કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ એમ પણ જણાવ્યું છે કે 24 નવેમ્બરે એક વોર્ડ એક કાઉન્સિલરની તરફેણમાં ચુકાદો આવે તો સમગ્ર ચૂંટણી રદ ગણાશે અને ફરી ચૂંટણી યોજાશે। મહત્વપૂર્ણ એ છે કે વડોદરાના કાર્યકર સામંતસિંહ પરમાર સહિતના 4 નાગરિકોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી। મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો સિટીમાં પણ એક વોર્ડ એક કાઉન્સિલર હોય છે। ગુજરાતના મહાનગરપાલિકાઓને રાજકીય લેવા માટે એક વોર્ડ 4 કાઉન્સિલની વ્યવસ્થા કરાઈ છે અને એક વોર્ડમાં 4 કાઉન્સિલર હોવાની જવાબદારી નક્કી કરવું મુશ્કેલ બને છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જામી ગયો છે, જેમાં એક સાથે પરિણામો જાહેર કરવાની સુપ્રીમના આદેશથી ચૂંટણી પંચ તેમજ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે। સૌને પોસાય તેવી ક્વોલિટી કેરના મિશન સાથે સમાજને જવાબદાર ઉદ્યોગ સાહસિકોના એક જ જૂથ દ્વારા એક અનોખા હોસ્પિટલ સેન્ટ્રલ યુનાઇટેડ હોસ્પિટલનો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પ્રારંભ કરવામાં આવ્યો છે। સારવારમાં સર્વોચ્ચ ધોરણની સાથે સાથે જ રોગ અટકાવવાની, વહેલા નિદાનની અને સારવારને સર્વે સુવિધાઓનો ઉપલબ્ધ કરાય છે। સેન્ટ્રલ યુનાઇટેડ હોસ્પિટલ અમદાવાદના ડિરેક્ટર કમ્યુનિટી સર્વિસીસ જીતેન પટેલે જણાવે છે કે વિતેલા દાયકામાં પૂર્વ અમદાવાદમાં માળખાગત સુવિધાઓ ઔદ્યોગિક વિકાસમાં સતત વૃદ્ધિ થઈ રહી છે। વસ્તીની ગીચતા, ઔદ્યોગિક વિકાસ અને ગુજરાત તથા અન્ય રાજ્યોના ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતરને કારણે પૂર્વ અમદાવાદ ઘણું જ પરિવર્તન આવ્યું છે। આમ છતાં તબીબી સારવાર મહદઅંશે સરકારી, મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ESIS ની હોસ્પિટલ પૂરતી સીમિત રહી ગઈ છે। વર્તમાન સરકારી ખાનગી વ્યવસ્થાને પૂરક બને તે રીતે મુખ્ય માર્ગ પર મોકાના સ્થળે આવેલી અને BRTS સાથે કનેક્ટિવિટી ધરાવતી CUH ની સ્થાપના કરવામાં આવી છે। મોકાના સ્થળે આવેલી હોવાને કારણે અમદાવાદ આસપાસના ગામો તથા ખેડા, પંચમહાલ અને સાબરકાંઠા જેવા નજીકના જિલ્લાના દર્દીઓને CUH દ્વારા ઓફર કરાયેલી તબીબી સેવાઓને સુલભ બનશે। સેન્ટ્રલ યુનાઇટેડ હોસ્પિટલ અમદાવાદના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર પાર્થ મહેતા જણાવે છે કે તમામ પ્રકારના દર્દીઓને સેવા આપવાનો ધ્યેય સાથે અમદાવાદમાં સેન્ટ્રલ યુનાઇટેડ હોસ્પિટલમાં OPD, ડાયગ્નોસ્ટિક સેન્ટર, ઇમરજન્સી રૂમ, ICU, સ્વાઇન ફ્લૂ માટેના આઇસોલેશન વોર્ડ, ઓપરેશન થિયેટર, એન્ડોસ્કોપી થિયેટર, ડાયાલિસિસ સેન્ટર, સ્લીપ ડિસીઝ સેન્ટર, ઇન્ડોર ટ્રીટમેન્ટ રૂમ્સ, હેલ્થ એજ્યુકેશન એન્ડ રિહેબિલિટેશન થેરાપી સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। જરૂરિયાતમંદ દર્દીઓને સહાયરૂપ થવા અલદાઈ વોકેશનલ થેરાપી સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે। ઔદ્યોગિક વિસ્તારની જરૂરિયાતને પૂર્ણ થાય તે માટે ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા નિશ્ચિત સ્ટાફ મોડી રાત સુધી હાજર રહેશે। પ્લાસ્ટિક, પેટ્રોકેમિકલ્સ, પ્રિન્ટિંગ અને પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ અંગેના ઇન્ટરનેશનલ ટ્રેડ શો P4 એક્સપો
ઇન્ડિયા 2016 ની 100% સફળતા માટે તેના પ્રમોટર્સ અને આયોજકો ગુજરાતના પ્લાસ્ટિક પેકેજિંગ અને કેમિકલ્સ કંપનીઓ સાથે સંપર્કમાં છે. આ એક્સપો દિલ્હીના NCR માં ગ્રેટર નોઈડામાં 5 થી 8 એપ્રિલ 2016 દરમિયાન યોજાશે. ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓએ આ એક્સપો અંગે બ્રીફ આપી અને એક્સપો તેમાં ગુજરાતમાંથી ભારતની પ્લાસ્ટિક અને સંબંધિત ઇન્ડસ્ટ્રીઝ એક્ટિવિટી 70% જેટલું યોગદાન આપનારા સામેલ થવા માટે ઈચ્છતા અને સહયોગ આપવા ઈચ્છતા લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે એમ પણ જણાવાયું છે. ગુજરાતના માનનીય રાજ્યપાલ OP કોહલી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે, જ્યારે તેમની સાથે મંચ ઉપર ઉપસ્થિત રહેનારા અન્ય મહાનુભાવોમાં ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અને P4 એક્સપો ઇન્ડિયા 2014 ની સ્ટીયરિંગ કમિટીના ચેરમેન રવિ અગ્રવાલ, GSPS ના પ્રમુખ નીતિન શાહ, સ્પ્લેક્સપોના ચેરમેન તુષાર પરીખ, મિલ્ક્રોન ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર તથા PMAI ના ફાઉન્ડર મેમ્બર્સ શિરીષ દિવગી અને વેરી ફેરના CEO જીનુ જોશુ પણ સામેલ થશે. માત્ર કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝનું ટર્નઓવર 2020 સુધીમાં $200 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે, જ્યારે પ્લાસ્ટિક અને પ્રિન્ટિંગ પેકેજિંગ 2020 સુધીમાં $80 બિલિયન સુધીનો ગ્રોથ થવાની આશા છે, જે વૈશ્વિક રોકાણકારો માટે ભારતને આકર્ષક માર્કેટ બનાવી શકે છે. ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન કે જે 1566 સ્મોલ અને મીડિયમ કેપ પ્લાસ્ટિક પ્રોસેસિંગ યુનિટ અને વેરી ફેર દુબઈ સ્થિત મલ્ટી ટ્રેડ ફેર કંપનીનું પ્રતિનિધિત્વ કરે છે. દેશમાં સૌથી આધુનિક ફેસિલિટીઝ અને 3 લાખ સ્ક્વેર મીટરની જગ્યામાં વિસ્તરી ઇન્ડિયા એક્સપોર્ટને સેન્ટર એન્ડ માસ્ટર ગ્રેટર નોઈડાના એક્સપ્રેસવે નજીક સ્થિત છે. અહીં આયોજિત P4 એક્સપો 2016 માં જર્મની, ઓસ્ટ્રિયા, ચીન, તાઇવાન, કોરિયા, ઈરાન, ઇજિપ્ત અનેક દેશોના અન્ય બીજા દેશોના પેવેલિયનો પણ અહીંયા હશે. આરોગ્ય સંભાળ સુધારવા અને સમુદાયોમાં આરોગ્ય બાબતે જાગૃતિ ફેલાવવા માટે એક ધાર્યા અભિગમની રેખા પર કામ કરતા એપોલો હોસ્પિટલ અમદાવાદે ગઈકાલે વર્લ્ડ સ્ટ્રોક ડે નિમિત્તે જાગૃતિ સાથે વર્લ્ડ સ્ટ્રોક ડે ની ઉજવણી કરી હતી. આ નિમિત્તે 100 થી વધુ સ્ટ્રોકમાંથી ઉગરી ગયેલા દર્દીઓને ડોક્ટરો એકત્ર થયા અને સ્ટ્રોકમાંથી કઈ રીતે ઉગરી શકાય તે વિશે પોતાના અનુભવો વણાવ્યા હતા. સમયસર સારવાર લેવાય તો સ્ટ્રોક પછી ઝડપથી સાજા થઈ જવાય છે, તેના ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ જાગૃતિ કાર્યક્રમનો હેતુ જો સારવાર સમયસર પ્રાપ્ત થાય તો સ્ટ્રોકથી અસરગ્રસ્ત દર્દીઓ સાજા થઈ શકે છે એ સંદેશો ફેલાવવાનો છે. આ અવસરે બોલતા એપોલો હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ ઇન્ટરનેશનલ ન્યુરોલોજિસ્ટ ડોક્ટર મુકેશ શર્માએ જણાવ્યું કે સ્ટ્રોક મગજની રક્તવાહિનીઓમાં બ્લોકેજ અથવા તો અમુક વાર વાહિનીઓને ફાટવાથી પેદા થાય છે. જો કે દર્દીને સ્ટ્રોક આવ્યાના 6 કલાકની અંદર સારવાર મળે તો સાજો થવાની શક્યતાઓ વધી જાય છે. જો કે સારવાર વિશે જાગૃતિનો અભાવ કુલ દર્દીઓમાંથી 5% પણ 4 કલાકમાં ટર્ટિંગ કેર સેન્ટરમાં પહોંચી શકતા નથી. देखिए स्ट्रोक जो होता है उसका अवेयरनेस, स्ट्रोक का मतलब लकवा पैरालिसिस, उसकी अवेयरनेस है वो जनरल पब्लिक में नहीं है. वो एक इम्पोर्टेंट फैक्टर है जिसकी वजह से मरीज टाइम में हमारे पास में नहीं पहुंच पाता है. मैं आपको थोड़ा सा ब्रीफ कर दूँ. जो पैरालिसिस जो लकवा होता है फास्ट दिया हुआ होता है. यदि किसी को मुंह का, हाथ का, पैर का लकवा हो और साथ में स्पीच का तकलीफ हो, इसका मतलब उसके ब्रेन के किसी एरिया की खून की नली ब्लॉकेज हो. यदि आप उस खून की नली के ब्लॉकेज को समय रहते वापस ओपन कर दो तो उसका लकवा ठीक हो सकता है. ठीक है, पर ये सब जगह अवेलेबल नहीं है. पर हमारे पास में भी एक मेडिसिन है जो जो जिस क्लॉट की वजह से जो खून की नली बंद हुई है उसको देने पर वो आपको टाइम नहीं देना होता है, मतलब 4.5 घंटे होने के अंदर. तो वो बहुत इम्पोर्टेंट है. એપોલો હોસ્પિટલના સિનિયર ન્યુરોલોજિસ્ટ કન્સલ્ટન્ટ ડોક્ટર સુચેતા જણાવે છે કે આરોગ્યવર્ધક જીવનશૈલી ડાયાબિટીસ, કાર્ડિયક વોલ્યુમ રોગ અને સ્ટ્રોક જેવા ઘણા બધા જીવલેણ રોગો સામે અત્યંત અસરકારક પ્રતિબંધક ટેકનિક છે. તાણ, કસરતનો અભાવ, તેલવાળા ખોરાકો, ધૂમ્રપાન અને વધુ પડતા શરાબ સેવન પણ શરીરને માઠી અસર કરી શકે છે. આમ સ્ટ્રોક ડેની ઉજવણી કરવામાં આવી હતી. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.